परम उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। हुआ निर्भर अंतर में, हुआ निर्भर अंतर में, परम आनंद छाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। हुआ निर्भर अंतर में, हुआ निर्भर अंतर में, परम आनंद छाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। अहो परिपूर्ण ज्ञाता रूप, प्रभु अक्षय विभव मैं हूँ। अहो परिपूर्ण ज्ञाता रूप, प्रभु अक्षय विभव मैं हूँ। सहज ही तृप्त निज में ही, सहज ही तृप्त निज में ही, न बाहर कुछ सुहाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। उलझ कर दुर्विकल्पों में, बीज दुख के रहा बोता। उलझ कर दुर्विकल्पों में, बीज दुख के रहा बोता। ज्ञान आनंदमय अमृत, ज्ञान आनंदमय अमृत, धर्म माता पिलाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। नहीं अब लोक की चिंता, नहीं कर्मों का भय किंचित। नहीं अब लोक की चिंता, नहीं कर्मों का भय किंचित। ध्येय निष्काम ध्रुव गायक, ध्येय निष्काम ध्रुव गायक, अहो दृष्टि में आया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है।
उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। स्याद्वादनय षट्द्राव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः। આજે વીર શાસન જયંતિ મહાન પવિત્ર દિવસ છે। 53મો પ્રવચન આજે આપણે સાંભળ્યું। ગઈકાલે છઠ્ઠો કળશ પૂરો થઈ આજે 7મો કળશ ઉદયશ્રીને શરૂ કરવાનો હતો અને 7મો કળશ 13મી ગાથાની પ્રસ્તાવનાનો કળશ છે। બહુ સરસ અને યાદ રાખવા જેવો કળશ છે। નવ તત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચત। નવ તત્વ રૂપે પરિણમેલો હોવા છતાં પણ જે એકત્વ ભાવને છોડતો નથી, એક વિનાયક સ્વભાવને છોડતો નથી, એની વાત આગળ 13મી અને 14મી અને 15મી વેદ આત્મ અનુભૂતિ એનું નામ જૈન દર્શનની અનુભૂતિ તે જ અનુભૂતિ છે, આત્માની અનુભૂતિ છે। એમ 14મી અને 15મી ગાથામાં આવશે। ટૂંકમાં 6ઠી અને 7મી ગાથાનો જ વિસ્તાર આ 13, 14, 15 આ બધી ગાથાઓ છે। 11મી અને 12મી ગાથા પણ એના જ અનુસંધાનમાં છે। એટલે આ આખો અનુસંધાન વિષયનો આપણે મેળવીને એકબીજા સાથે સમજવાના પ્રયત્નો કરવા જોઈએ। ઉદયશ્રી આજે ત્યારે ઉદયશ્રીની હાજરીમાં સપ્ટેમ્બર મહિનાનો પ્રવચન છે 20/9/1966 થયેલો પ્રવચન। એટલે દશલક્ષણ ધર્મના દિવસો ચાલતા હોય અને રોજ થોડી ક્ષણો માટે ઉદયશ્રી ચર્ચા લેતા હોય છે। એટલે થોડો એમ રોજ લઈએ છીએ એવું તો કીધું, અને થોડો એમ કહેતા આજે 13 મિનિટ અને 40 સેકન્ડ 13 મિનિટ અને 40 સેકન્ડ સુધીની ચર્ચા આજે આની કરી। કાર્તિકેયન પ્રેક્ષા એની ગાથાને આધારે
સાતમો કળશ શરૂ કર્યું એના પહેલા કાર્તિકેયાનુપ્રેક્ષા બહુ સરસ ગ્રંથ છે. એમાં દરેક ધર્મ સંબંધી બે ત્રણ બધા શ્લોકો છે. ગુરુદેવજી બોલે છેલ્લે એમાં થોડું લઈએ છીએ ને થોડું લઈએ છીએ, થોડું કરતા કરતા 13 મિનિટ 40 સેકન્ડ સુધીનો આજે વિષય લીધો. એમાં પણ ઘણા માર્મિક પ્રકરણો આવ્યા છે. થોડુંક ઈશારામાં વાત કરું છું. ઉત્તમ માર્દવ ધર્મની વાત, ઉત્તમ માર્દવ ધર્મમાં મૃદુતા કોમળતાની વાત. જ્યાં સુધી પરિણામોમાં કોમળતા ન હોય, ત્યાં સુધી મૃદુતા ન હોય, ત્યાં સુધી જ્ઞાન સમ્યક જ્ઞાનના માર્ગે આત્મ કલ્યાણના માર્ગે જીવ આવી જ ન શકે. વિશુદ્ધિ તો જરૂરી છે. એમાં જે 395 નંબરની ગાથા કાર્તિકેયાનુપ્રેક્ષાની જે ગાથા ગુરુદેવશ્રીએ લીધી બહુ માર્મિક હતી. એમાં બીજો ચરણ જે છે, ગ્રંથ તો લગભગ બધા પાસે ન હોય, એવા સાંભળજો. અપ્પાણમ જો હીલદી, એમણે હીલદી ને હીણથી, બધે હિલદી લખેલું છે. હિલદી ને હીણદી, પોતાના આત્માને જે હીણ ગણે છે. બહુ માર્મિક વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો. ઉદયશ્રી એક વાક્ય બોલ્યા હતા આમાં, જેને પોતાની પ્રભુતાનો પણ ખ્યાલ છે અને પામરતાનો પણ ખ્યાલ છે. એટલે દ્રવ્ય સ્વભાવે હું પ્રભુ છું એનો પણ જેને બરોબર ખ્યાલ છે, અને પર્યાય પામરતા કેવી છે એનો પણ મુનિરાજને ખ્યાલ છે. એટલે એક વાક્ય બોલ્યા હતા, ખ્યાલ હશે આપ સૌને જો ધ્યાનથી સાંભળ્યું હોય. ક્યાં યથાખ્યાત ચારિત્ર, ક્યાં કેવળ જ્ઞાન, ક્યાં કેવળ જ્ઞાન, ક્યાં યથાખ્યાત ચારિત્ર. અમે તો તણખલા જેવા છીએ. અમારી દશા તો તણખલા જેવી છે. એટલે સાવ ક્ષુલ્લક ભૂમિકા છે. એટલે અત્યંત હીની દશા, અલ્પ સાધકની દશા. એટલે આ બધું જે વિષય છે માર્દવ ધર્મના સંદર્ભમાં જો મૃદુતા કેટલી હદે વધે પ્રભુની સામે, નિકાળ અનંત સ્વભાવની સામે. આ સાધક દશા તો કાંઈ નહીં, અત્યલ્પ છે. એવી એની મૃદુતાની વાત આમાં કરી. તો એમાં એક બે બહુ માર્મિક પ્રકરણો હતા. એક પ્રકરણ હતું એમાં માર્દવ ધર્મ મદ્દવ રયણમ ભવેત, તે માર્દવ રૂપી રત્ન. જેમાં માર્દવ ધર્મને રત્ન કીધું. ઉદયશ્રી બોલ્યા એની વ્યાખ્યામાં બોલ્યા, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ બધા રત્નો કહેવાય. રત્નત્રય કહીએ ને આપણે, રત્નત્રય. આ બધા રત્નો છે. માર્દવ પણ રત્ન છે. અને આપણને ખ્યાલ હોવો જોઈએ, ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ વગેરે 10 જે ધર્મ કહેવાય, ખરેખર ધર્મ નથી, ધર્મના લક્ષણો છે. અને ચારિત્ર ગુણની વિશેષ પર્યાય. શ્રદ્ધા ગુણ નહીં, જ્ઞાન ગુણ નહીં. ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે ગુણોના ડાયરેક્ટ જે સંબંધ છે, ડાયરેક્ટ સંબંધ ચારિત્ર ગુણ સાથે છે. ખ્યાલમાં આવ્યું? ચારિત્ર ગુણ સાથે ક્ષમા, માર્દવ, આર્જવ નો સંબંધ છે. થોડુંક જો હું મારી મસ્તીમાં જે બોલું છું પકડવાની કોશિશ કરજો. ચારિત્રમાં ચરણ હોય, ચરણ, આચરવું, ચરવું હોય.
હવે શુદ્ધ સ્વભાવ ભાવમાં વિચરે છે તો શુદ્ધોપયોગ જ છે. તો શુભોપયોગની જે દશા હોય તો શુભોપયોગના કાળે સાધક શુભોપયોગમાં વિચરે કે શુદ્ધ પરિણતિમાં વિચરે. જો સુરત વાળા તો બોલે છે જવાબ, અહીંના બેઠા છો આપ સૌ, હા હું આમ બેઠો છું, આપ બેઠો છો, વળી વળી આમ જોવું એ તો શક્ય નથી મારાથી. હા વક્તાની છે ને આમ સામે વ્યવસ્થિત હોય તો એ આખો ફેર પડે, આમ તો આ સબ ઓડ લાગે. પછી આમાં વિડીયોમાં તમે જુઓ ને એટલું વિચિત્ર લાગે. બોલો, શુભોપયોગના કાળે શુભોપયોગની ભૂમિકામાં સાધક શુભોપયોગમાં વર્તે છે કે ક્યાંક બીજે વર્તે છે. જો થોડું વિચારજો, આગમની દ્રષ્ટિએ વિચાર. દેખાય શુભોપયોગમાં, હોય શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ તો નથી ને, નથી શુદ્ધોપયોગ નથી, પણ શુદ્ધોપયોગની પરિણતિ છે ને. હા હું તો એમ પૂછું કહું, વિચારો શુભોપયોગમાં છે કે શુદ્ધોપયોગની પરિણતિમાં છે, એની વાત જવા દો ને. શુદ્ધ સ્વભાવમાં વર્તે છે કે નહીં? શુભના કાળે પણ શુદ્ધ સ્વભાવમાં વર્તે છે કે નહીં? એનું વર્તન તો સ્વભાવમાં છે, ત્રિકાળ સ્વભાવમાં છે. હજી એક વાત કરો સંવર અધિકારની ભાષામાં. શૈલાબેન, જ્ઞાની ઉપયોગમાં વર્તે કે ઉપયોગીમાં વર્તે? બીજો પ્રશ્ન, જ્ઞાનીનો ઉપયોગ ઉપયોગમાં વર્તે કે ઉપયોગીમાં વર્તે? તો જ્યારે ઉપયોગ પોતે ઉપયોગીમાં વર્તે તો જ્ઞાની શુદ્ધોપયોગમાં શુભોપયોગમાં એ ક્યાં માથાકૂટ લઈને બેઠા છે? ઉપયોગ પોતે ઉપયોગીમાં વર્તે. ઉપયોગમાં ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ, બંને શબ્દોમાં ફેર છે. એક શબ્દ છે ઉપયોગ ઉપયોગીના અર્થમાં, અને બીજો ઉપયોગ છે ઉપયોગીના ઉપયોગમાં. સમજાય એટલું સમજવું. માર્દવ ધર્મનો રહસ્ય ગુરુદેવજી ખોલ્યા છે. હા એક ગજબનો ન્યાય આજે ગુરુદેવજી આપ્યો. 5 લબ્ધિ હોય, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન હોય, સાધક દશા હોય, મોક્ષ માર્ગ હોય, સિદ્ધ અવસ્થા હોય, એ બધી એક સમયની દશા છે. બરોબર? સ્વભાવમાં અનંત ભરેલું છે. જો સાંભળજો, બહુ સરસ વાત કરું છું. સ્વભાવમાં અનંત ભરેલું છે, પણ અનંત બધું એક સમયમાં આનંદની અનુભૂતિમાં આવે છે. અનુભૂતિમાં અનંત એક સમયમાં આવે છે, પણ અનુભૂતિમાં અનુભૂતિ નથી આવતી. અનુભૂતિમાં અનુભૂતિ નથી આવતી. વકીલ સાહેબ સમજાય છે કે નહીં? કાં આજે ઘરે? હા આજે તો ખાસ આવું જોતો હતો. અનુભૂતિમાં અનુભૂતિ નથી તો કોણ છે? સાંભળો, અનુભૂતિમાં અનુભૂતિ સ્વરૂપ છે. આજે તો ના પાડી ને. 17-18મી ગાથા, એની ટીકા, પછી કળશ, અને વળી પાછી ટીકા. અને ટીકામાં એમ લખ્યું 19મી ગાથા પહેલા, જ્ઞાન અને આત્મા તો તાદાત્મ્ય સંબંધ રૂપે છે ને, તો જ્ઞાનનું સેવન કરે છે
તો પછી શા માટે જ્ઞાનનું સેવન કરો, જ્ઞાનને ભજો એમ કહેવામાં આવે છે? આવો ઉપદેશ શા માટે? ગુરુદેવશ્રીએ ઓરિજિનલ ટીકા કાઢીને વાંચીને બતાવ્યું. જો કે તાદાત્મ રૂપે છે, ગ્રંથ હોય તો જોજો, 351 નંબરનું પાનું. આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપે છે, જુદો નથી, વસ્તુ સ્વરૂપ. તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે. તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? આ પ્રશ્ન છે. એનો જવાબ, એનું સમાધાન, તે એમ નથી. શું એમ નથી? જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપ છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનનો સેવતો નથી. એ જ્ઞાનને સેવતો નથી. બસ જો બધી બાબતોનો નિકાલ થઈ જાય, આ વાત સમજાઈ જાય. હા, ઉપયોગમાં ઉપયોગનું હોવું એ વસ્તુ સ્વરૂપ, પણ ઉપયોગમાં ઉપયોગી સ્વરૂપ સિવાય કાંઈ નહીં વર્તું એ વસ્તુનિષ્ઠ જ્ઞાન છે. જ્ઞાન શાસ્ત્રીય જ્ઞાન જ્ઞાન નથી. વસ્તુનિષ્ઠ સ્વાનુભવ સ્વરૂપ જ્ઞાન ખરેખર જ્ઞાન છે. સાકરના ગાંગડાના વખાણ કરવાથી મોઢું ગળ્યું નહીં થાય. મોઢામાંની કડવાશ જવા માટે અને ગળપન ગળી થવા માટે, જીવવામાં ગળપન આવવા માટે સાકરનો સ્વાદ લેવો પડે. સમજાણું? હરે આમાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય વિરામ ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्मराम. ये वस्तु स्वरूप थयो, ये अनुभवनी વાત નથી. ये वस्तु स्वरूप आओ. વસ્તુનિષ્ઠ જ્ઞાન જુદી વસ્તુ અને વસ્તુ સ્વરૂપ જુદો. શું કીધું? બોલો સાહેબ, સમજાય છે? દવાની શીશી તો ભરેલી છે, સામે જ છે. એક બાઉલમાં ગુલાબ જાંબુ અને રસગુલ્લા પણ પડેલા છે, અને બીજી એક નાનકડી ડબ્બીમાં દવા પડી છે, ટીકડી પડી છે. રહી રહીને મન ગુલાબ જાંબુ તરફ જાય છે. હા, ખ્યાલમાં આવ્યું? જ્ઞેય તો બેય છે, પણ મારા પને જ્ઞેય દવા નથી થતી. મારા પને જ્ઞેય તો ઓલા ગુલાબ જાંબુ થાય છે. ખબર છે, ખાઈશ તો મરીશ. હજી સાંભળો, ખાઈશ તો મરીશ એ ખબર છે. વળી પાછો અંતરંગનો બહિરાત્મા, અંતરંગનો બહિરાત્મા એમ કહે છે, કઈ વાંધો નહીં, 2 ટીકડી જાજી લઈ લઈશું. ડોક્ટર ને ક્યાં ખબર છે? આનું નામ છેતરપિંડી, આનું નામ માયાચારી, આનું નામ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયાચારી. આ પશુ ગતિના કારણ છે. એટલે જો દેવ ગુરુ ધર્મની પ્રભાવનાની બાબતમાં ક્યારેય છલ નહીં કરવાનું, માયાચારી નહીં કરવાનું. શક્તિને છુપાવવું એ માયાચારી છે. 16 કારણ ભાવનામાં 3 દિવસ પહેલા આપણે પૂજા કરી હતી, પૂજામાં પણ આનો અર્થ કર્યો હતો. શક્તિતઃ તપ, શક્તિતઃ દાન, શક્તિતઃ ત્યાગ હોવો જોઈએ ભૂમિકા પ્રમાણે. તું શક્તિને છુપાવે છે, તારા જેવો કોઈ પ્રમાદી નથી. ખ્યાલમાં આવ્યો? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, વસ્તુ સ્વરૂપ છે. તારું વસ્તુનિષ્ઠ જ્ઞાન ના થયું તો તારું જ્ઞાન કેવું છે? किंतु पर सत्ता में प्रतिबद्ध कीर मरकट सी गहल अनंत अरे पाकर खोया भगवान पाया मैंने कभी वसंत. वसंत નથી નિહાળ્યો ક્યારે,
હા, ઉપયોગમાં ઉપયોગ જ છે, પણ મારા ઉપયોગમાં ઉપયોગી ના આવ્યો ને. એટલો ફેર પ્રયોગ પદ્ધતિની વાત હતી આ બધી. અતઃ શુદ્ધ નયાયતમ પ્રત્યક જ્યોતિશ્ચકાસ્તિત નવતત્વગતત્વેપી યદેકત્વં ન મુંચતિ. આ સાતમો કળશ. અતઃ શુદ્ધ નયાયતમ 11મી 12મી ગાથામાં જે શુદ્ધ નયના ગીત ગાતા આવ્યા, યા શુદ્ધ નયાયતમ. આ બહુ સરસ શબ્દ આયતમ. આયત એટલે અનુભવમાં આવેલો છે, જેનો આવક થયેલો છે. એક શબ્દ સાંભળ્યો હશે, વિત્ત વિભાગ. વિત્ત વિભાગ નથી હોતી ઇકોનોમિક, શું કહેવાય, અર્થ વિભાગ નથી હોતો, અર્થ વિભાગ. હા, વિત્ત મંત્રી નથી હોતા, વિત્ત મંત્રી, અર્થ મંત્રી, વિત્ત મંત્રી. તો વિત્ત વિભાગ. તો આયત એટલે જે ચારે બાજુથી હવે એડપ્ટ કરવામાં આવી. ગજબની વાત છે. આયત એટલે પ્રાપ્ત કરવામાં આવે. બહુ ગંભીર બેઠા છો, સમયસાર છે તમારી પાસે? હા, બધા પાસે. શાસ્ત્ર ન હોય તો મજા તો નહીં જ આવે, એટલી વાત. પછી તો એવું લાગે બાપુની કથા હાલે છે. હા, શાસ્ત્ર હોવો જોઈએ પાસે, તો જ મજા આવે. અરે આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ ટીકામાં એક વાક્ય લખ્યું છે, સાંભળો. પણ તે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવી અનુભૂતિ પ્રગટ નથી થતી. શું સમજાણું? હા, ગુરુદેવશ્રી વાત વાંચું તો નહીં આજે, પણ હું તમને કહું છું. એ વાત સમજવા જેવી છે. એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં તો આવી રહ્યો છે, સ્વરૂપ થયું, પણ તારા જ્ઞાનમાં ક્યાં? એ તો વચનિકા છે, સંસ્કૃત ટીકા નથી. એમાં એવું છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવી અભેદ અનુભૂતિ પ્રગટ નથી થતી. વાંચો, એ ટીકામાં છે. 19મી ગાથા પહેલાનું. એટલે 19મી ગાથામાં કીધું, તું જીવ રાજાની શ્રદ્ધા કર, તું જીવ રાજાને ઓળખ, અને જીવ રાજાની તું સેવા કરતો થા. જેવી રીતે ધનાર્થી આજીવિકા માટે રાજાને ઓળખે, શ્રદ્ધે અને એનું અનુચરણ. 17મી 18મી ગાથાની પ્રસ્તાવનામાં ઓલી વાત આવી, જેને ગુરુદેવશ્રીએ આજે યાદ કરે. ગાંઠ બાંધીને રાખવા જેવી બાબત છે. અને હજી વાત સાંભળો. આ વાત સમજવાની તૈયારી, એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ, એનું નામ મૃદુતા. બીજી બધી તો વાતો આપણે સાંભળીએ, હા, ક્રિયાઓની બધી બાબતો, પણ આ વાત ગાંઠ બાંધવી જોઈએ. પૂજા થઈ ગઈ, થઈ ગઈ, થઈ ગઈ, ભક્તિ થઈ ગઈ, થઈ ગઈ, થઈ ગઈ. અરે આ વાત, મૂળ આ વાત મગજમાં બેસવી જોઈએ. એને સમજવાની તૈયારી, એનું નામ વિશુદ્ધિ લબ્ધિ, એનું નામ મૃદુતા. અને એ બધું સમજવા માટે અનંતકાળ નહીં લાગે, એક સમયમાં બધું ખ્યાલમાં આવી જાય. આવ્યું તું ને આમાં આજે અસંખ્યાત જ સમય હોય, અનંત સમય હોય નહીં. એ અસંખ્યાત સમયની અંદર બધું પકડમાં આવી જાય. હજી વાત સાંભળો. કળશ 7મો ચાલતો હતો. ગુરુદેવશ્રી 6ઠી ગાથા યાદ કરી. પૂછડું છૂટતું જ નથી. ફાઉન્ડેશન છે ને તો. હા, શુભ રૂપે અશુભ રૂપે કદી પરિણમન થયો જ નથી. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી. હા, એ વાત આવે 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 અને આવે. ગજબની વાત ઈ છે, કળશ ચાલુ થયું લગભગ 12-13 મિનિટ પછી જ ગુરુદેવશ્રીએ યાદ કર્યા હતા. વિનાયક જ્યોત, ચૈતન્ય જ્યોત, ધ્રુવ સ્વરૂપ એ કદી છોડતી નથી. જેમ 6ઠી ગાથામાં કહ્યું. બોલો, આપણે તો ભૂલી ગયા હોય સાંભળીને. હા,
પ્રભુ જ્ઞાયક જો ચૈતન્ય ધ્રુવ તે પુણ્ય પાપના શુભાશુભ ભાવ કદી થતો જ નથી. પુણ્ય પાપ આદિકમાં ભાવમાં નથી. બોલો, જે જાય તે મારું નહીં અને જે મારું હોય તે કદી જાય નહીં. આ સિદ્ધાંત આમાં લાગુ પડે છે. હા, પછી આ 19મી ગાથાનો આખો પ્રકરણ ગુરુદેવજીએ યાદ કર્યું છે. બરાબર. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું अपने रस सो भर्यो अनादि टेक हो मोह कर्म मम नाही नाही ब्रह्म रूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है. નાટક સમયસાર યાદ કર્યા અને પછી જઈને ગાથા 13મી ગુરુદેવશ્રીએ શરૂ કરી. હા, ભૂતાર્થથી જાણેલ જીવ જીવ વળી પુણ્ય પાપ ને આ સર્વ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક છે. ભેદરૂપ નવ તત્વ મિથ્યા છે, મિથ્યાત્વ છે. ભેદનો પક્ષ મિથ્યાત્વ છે. ભેદોનું જ્ઞાન મિથ્યાત્વ નથી. એ યથાર્થ સમ્યક જ્ઞાન છે. પણ ભેદોમાં ઉભો રહેવું, ભેદોમાં ઉભો રહેવું એ અપરમ ભાવની સ્થિતિ છે. એટલે ગાથા 6, 7, 8 અને 9, 10 તો દ્રષ્ટાંત વાળી ગાથાઓ છે. 8, 9, 10 એ 3 ગાથાઓ તો દ્રષ્ટાંતોની ગાથાઓ છે. અને પછી 6, 8, 11 પછી 12માં જરીક ઢીલું મૂક્યું. સામે વાળો કઈ ઉછળી નહીં જાય વધારે પડતો, એટલે 12માં થોડું ઢીલું મૂક્યું. ઢીલ તો દેવું પડે ને. હા, 11માં તો બિલકુલ ચરમ દશાની વાત કરી. વ્યવહાર બધો અવતાર, શુદ્ધ નહીં ભૂતાર. 12મી ગાથામાં કહે નહીં, અપરમ ભાવમાં થોડોક વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આપ સૌને યાદ છે મેં ઓલો સાડીનો દાખલો આપ્યો કે આમ સારી એવી ગરમ પાર્ટી, મીન્સ પૈસા બેસા જાજા હોય, 5-50 લાખનો માલ ખરીદશે એવી કોઈ બાઈ હોય ને, એને જોઈ જાય ગ્રાહક તો સીધી 5-50 હજારના સાડલા બતાવે, ઊંચામાં ઊંચો બતાવે. અને પછી એમ કહેતો જાય આ 5000 તો તમારે લાયક નથી, એ 10,000 તો તમારે લાયક નથી. અમે તો સારા માણસોને સારી વસ્તુ બતાવી. પરમ ભાવમાં સ્થિત હોય એને પરમ ભાવ બતાવીએ. શું કીધું? અને ખબર છે કે આ કઈ 50,000 ની વસ્તુ નહીં ખરીદે, પછી ધીમે 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 અપરમ ભાવમાં આવે. 40,000 ની છે ને તમને બતાવો, પછી 35,000 ની તમને બતાવો, 30,000 ની તમને બતાવો. કેટલું બેલેન્સ હોય છે કુશળ વ્યાપારીમાં. દુનિયાના વેપારીમાં એવી કુશળતા હોય તો આચાર્ય દેવોમાં કેમ ન? હા, જો ભાઈ તું પરમ ભાવમાં રહે, એના જેવો તો એકે નહીં. ઓકે, કઈ વાંધો નહીં. પણ એમાં જો ન રહી શકે તો અપરમ ભાવના બધા તબક્કા છે, એનું નામ સાધક. બેલેન્સ નો માર્ગ છે. આ ઉતાવળે આંબા પાકે નહીં. 72 નંબરની ગાથાને પણ ગુરુદેવશ્રી આજે બહુ વાગોળ્યા. 72 નંબરની ગાથામાં તો આજે ખૂબ ગુરુદેવશ્રીએ આનંદ લીધો, જેમાં ભગવાન આત્મા એની બધી બહુ સરસ ચર્ચા કરી આજે. અને 13મી ગાથા જયારે આજે વાંચ્યું, સાંભળો. આજે પ્રવચનનો ક્રમાંક કયો હતો? 53 નંબરનો પ્રવચન. 5 અને 3 8 સિદ્ધત્વનો સંદેશ હતો આજે. 8 ગુણોથી અલંકૃત હોય ને સિદ્ધ ભગવાન. હા, યમ નિયમ સંજમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો વન વાસલિયો મુખ
મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો મન પૌન નિરોધ સ્વબોધ કિયો અટ જોગ પ્રયોગ સુતાર ભયો જપ ભેદ જપે તપ ત્યો હિ તપે ઉર से ही उदासी लही सब प्रेम सब शास्त्र न के नय धारी हिये मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछो हाथ हजू न पर्यो विचारो श्रीमदजी नो आ पद गुरुदेव श्री आज याद कर्યું ભૂતાર્થ નહીંથી જાણેલ નવ તત્વ જ સમ્યક દર્શન છે હું એક વાત કરું આપ સૌને પકડશો બધાય કોશિશ કરશો ભૂતાર્થથી તો ભૂતાર્થ સ્વભાવ જાણવામાં આવે ભૂતાર્થથી નવ તત્વ થોડુંક જાણવામાં આવે ચલાબેન બોલો શું કીધું જો મારી આ વાત જો તમારા હૃદય સુધી પહોંચે ને પ્રસન્નતા 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 શુદ્ધ નહીંનો વિષય કોણ છે ભૂતાર્થનો વિષય કોણ છે બોલો તો ભૂતાર્થથી તો ભૂતાર્થ અનુભવમાં આવે ને જી હા ભૂતાર્થથી ભૂતાર્થ જ અનુભવમાં આવે જ્યારે ખરેખર ભૂતાર્થથી ભૂતાર્થ અનુભવમાં આવે તો એ ભૂતાર્થ સ્વભાવમાં સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો પારિણામિક ભાવ એમાં જીવ અજીવ આશ્રવ બંધ સંબંધ નિદ્રા મોક્ષ એ બધું આપોઆપ જાણવામાં આવી જાય છે પછી અભૂતાર્થ છે કે ભૂતાર્થ છે એ જીનવાણી જાણે અનુભવીને તો એટલું જ ખબર છે અનુભવીને એકલું સમજાય છે અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ભજવું પરબ્રહ્મ એટલે ભૂતાર્થ સ્વભાવ આટલું સમજાણું હું અધૂરું મૂકું છું સમજવા જેવી વાત છે એ ભૂતાર્થ નહીં એમ કરીને નહીં ની ભાષામાં નહીં લેવાનું એને એ ખરેખર વિષય છે નહીં નથી શુદ્ધાત્મ સ્વભાવ ભાવ એ વિષય છે હા એ વિષયને જે સમજે આગળ આજે વીર શાસન જયંતીનો મહાપર્વ છે બહુ ટૂંકમાં વાત કરું છું બહુ લાંબી ઇતિહાસની વાત નહીં કરું 500 મુનિઓના સંઘને લઈને સાધકોના સંઘને લઈને સમોસરની બહાર ઊભા છે વિરોધ કરવા માટે 66 દિવસ થયા ભગવાન મહાવીર સ્વામીની વાણી નથી કરતી અને 66માં દિવસે પછી સૌધર્મને સૂજે છે પછી અવધિ જ્ઞાનનો ઉપયોગ લગાડીને જાણે છે ગણધર તો છે નહીં તો વાણી કેમ કરીને ખરે પહેલો દિવસ સ્વાધ્યાયનો આપણો 64 રિદ્ધિનો તે દિવસે મેં વાત કરી હતી બીજ બુદ્ધિ રિદ્ધિ ગણધરોને જ હોય કેમ કે ઝીલનારા પણ કોક હોવા જોઈએ ને હા જો સામે સાંભળનારા ન હોય ને વક્તાને પણ નિંદર આવે વક્તાને પણ એમ થઈ જાય ક્યારે પૂરું કરી નાખે એમ જ છે મનોવિજ્ઞાન છે આ સામે વાળા ઉછળતા હોય તો પીરસનારને પણ અહોભાવ આવે સામે વાળા સમાધિમાં હોય શ્રોતા જ સમાધિમાં હોય તો વક્તાને રાડો પાડવાથી પ્રયોજન શું છે પછી આ તો બધું અરસ પરસ છે ને બધું હા અવિભાગન વચ્ચે જોગે વસાય દૌલતરામજીએ લખ્યું છે આ દેવ સ્તુતિમાં અવિભાગન વચ્ચે જોગે વસાય तुम धुनि है सुनी विभ्रम नशाय हे भगवान भव्य जीवोना भाग्य वशे आपनी वाणी करे છે અને જે ભગવાનની વાણી સાંભળે છે એનો ભ્રમ ભાગી જાય છે બહુ અદ્ભુત પંક્તિઓ છે બધી આવા બધા સ્તવનો આપણે મોઢે કરવા છે
આત્મસાત કરવા જોઈએ. સકલ ગેય જ્ઞાયક તદપી નિજાનંદ રસલીની સ્તુતિમાં છે. ભવિ ભાગન વચ જોગે, બે વાતો, ભવિ ભાગન અને વચ જોગે એટલે વાણીના યોગે. હમણાં તમને ધવલામાં એક કોટેશન આપું છું. વાણીનો યોગ ન હોય તો ન ખરે વાણી. કાળલબ્ધિ તો હોવી જોઈએ ને. વાણી ભાષા વર્ગણાની પણ કાળલબ્ધિ હોવી જોઈએ ને. અને ભવ્ય જીવોના ભાગ્યની પણ કાળલબ્ધિ હોવી જોઈએ ને. જીવોનો ભાગ્ય જ ન હોય તો વાણી ક્યાંથી કરે? તો આજે આ દિવ્ય ધ્વનિનો દિવસ, શ્રાવણ કૃષ્ણ એકમ પ્રતિપદાના દિવસે વિપુલાચલ પર્વત પર ભગવાન મહાવીર સ્વામીની પહેલી વખત વાણી ખરી. હવે સાંભળજો, બહુ અતિશય માર્મિક વાત કરું છું બેન જોશનાબેન. આજે તીર્થ ઉત્પત્તિનો દિવસ છે. શું કીધું એનું સમજાય છે તમને? આજે તીર્થ ઉત્પત્તિનો દિવસ છે. આજે તીર્થની ઉત્પત્તિ થઈ. આજે તીર્થનો જન્મ દિવસ છે. ખરેખર તો આજે તીર્થંકરનો જન્મ દિવસ છે. 66 દિવસ સુધી ભગવાન મહાવીર ક્યાં તીર્થંકર હતા બેન જોશનાબેન? કેમ કે વાણી જ્યારે ખરે માર્ગ મોકળો થાય ભવ્ય જીવોને માટે દેશના ખરે, ત્યારે જ તેઓ તીર્થંકર કહેવાય છે. તો આજે તીર્થંકરનો અને તીર્થનો જન્મ દિવસ. ઘરે બેઠા સાંભળો છો, આપ સૌને સમજાય છે, પકડાય છે? લખો છો આપ? કંઈક ડાયરી બાયરી છે કે નહીં બધું? હા, આ બધી બાબતોની નોંધ કરજો. આજે ગૌતમ ગણધરનો અવતારનો દિવસ. ઘણી બધી મેં ચર્ચા કરી છે પૂજામાં જ. અરે ગઈકાલ સુધી આજે ગૌતમ ઇન્દ્રભૂતિ હતા, આજે ગણધર બન્યા. હા, આજે ગણધરનો જન્મ દિવસ. આજે માં જીનવાણીનો જન્મ દિવસ છે. આજે ભવ્ય જીવોના ભાગ્યનો જન્મ દિવસ છે. આજે હોંશે હોંશે તત્વ સાંભળવાની પ્રતિજ્ઞા કરવાનો દિવસ છે. હા, બે ત્રણ ચહેરાઓ મને દેખાય, વચ્ચે વચ્ચે 8-8, 10-10 દિવસ ક્યાં ગાયબ થઈ જાય છે. હા, નથી અહીંયા ફિઝિકલી હોતા, નથી ઓનલાઈન હોતા. હા, યાદ રાખજો, 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. આ સ્વાધ્યાયનો પ્રણ લેવાનો દિવસ છે આજે. ખ્યાલમાં આવ્યું? એટલે ધન્ય ધરા વિપુલાચલ પર્વત પર આજે વાણી ખરી. હા, જો તમને ધવલાનો એક બહુ સરસ પ્રકરણ છે. ધવલા ભાગ 1 માં છે. હું પ્રયત્ન કરું છું આપ સૌની સામે ડાયરેક્ટ ધવલા ગ્રંથનો જ અહીંયા કોટેશન કહું, થોડોક આપ સૌને હર્ષ પણ થાય કે ઓહો, આવા ગ્રંથો, આવા શાસ્ત્રો આપણી પાસે છે. વિચાર્યું નહોતું, પણ સહજ મને યાદ આવ્યું કે મૂળ, જેને કહીએ કે મૂળ ઓરિજિનલ ગ્રંથ સાથે જ હું આપ સૌની સાથે વાત કરું. 1-2 મિનિટ વાર લાગશે આમાં. ઘણા બધામાં 100-150 પીડીએફ છે, એટલે ક્યાં એમાં વચ્ચે ખોવાયેલો હોય, બરાબર, વાર લાગશે. એમાં એ બધી વાત કરી છે આની. આ ભગવાન મહાવીર સ્વામીની જે વાણી ખરી તે સંબંધીની આ બધી વાત એમાં આવે છે. એક જ સેકન્ડ, મળી જશે હમણાં. ધવલા જે શાસ્ત્ર છે, ધવલા શાસ્ત્ર તો જેને કહીએ ને કે દરિયો છે. અને એ દરિયામાં તો સમજો જિનાગમના બધી જ સમસ્યાઓ, બધી જ શંકાઓના એમાં
સમાધાન છે. એટલે ધવલા જેવા ગ્રંથોનો થોડોક અભ્યાસ, થોડોક ચિંતન મનન એ બધું હોવું જોઈએ. ભલે ને ગમે તેટલું ઓછું સમજાય. મેં હમણાં આપ સૌને બધાને આ ધવલાનો ભાગ બધાને મોકલેલું છે. ચલો ને ત્યાંથી સ્વાધ્યાય ગ્રુપ માંથી જો લઈ લઉં, ધવલાનો ભાગ આપણે બધાને મોકલેલ છે. ઘણા લોકોએ જોયું છે. હા, ઇવનિંગ ગ્રુપમાં છે, સ્વાધ્યાય ગ્રુપમાં છે. જોજો, ભલે ને 1-2 મિનિટ વાર લાગે વાંધો નહીં, પણ જોઈએ આપણે મળી જ જાય. બધાને પણ દેખાડવું પડશે ને આપણે, એટલે છે મારી પાસે. જો આવ્યું, જો આવ્યું ધવલા ભાગ 1. એમાં પ્રસ્તાવનાના મેં 84 પાનો તમને મૂકવા માટે કીધા, બરાબર? ધ્યાન હોય ન હોય, અને પછીનો આખો પ્રકરણ આપ સૌને વાંચવા માટે મેં કીધું હતું. જો આ બધા પાનો 115 નંબરના પાનેથી આપણે વાંચવાનું હતું. એમાંય હવે આપણે ઓરિજિનલ ગ્રંથમાં 64માં પાને આપણે જવાનું, 64. હવે તમારી પાસે બધા પાસે પીડીએફ તો છે જ, સ્વાધ્યાય ગ્રુપમાં મેં મોકલેલ છે, એટલે એમાંથી તમને મળી જશે. એમાં જોઈ લેજો. હું હમણાં બધાને થોડોક વીરસેન આચાર્યની ભાષામાં આપણે મૂળ વસ્તુ ને વાગોળવાના પ્રયત્ન કરીએ. આપણે બહુ અદ્ભુત મૂળ સંદર્ભ છે કે આ તીર્થ ઉત્પત્તિની જે ધન્ય ઘડી, અને તેમાં જે આચાર્ય, એટલે આપણે વિચાર કરીએ કે આ કોઈ સામાન્ય વાત નથી. યુગલજી બાબુજી તો એમ કહે છે કે જે અત્યાર સુધી જૈન સમાજમાં અપ્રચલિત રહેલો પર્વ એટલે આ વીર શાસન જયંતીનો પર્વ છે. મને બતાવો, અત્યાર સુધી આપણે કેમ બર્થડે વગેરે એટલી હોશે હોશે મનાવતા? આપણે ઘરમાં દાદા દાદીના કોઈ દી મનાવીએ આપણે? હા, પણ હવે વોટ્સઅપિયા કાળમાં, વોટ્સઅપિયાના જમાનામાં આપણે ઘરડા બાપાનાઓના પણ બધાની એનિવર્સરીઓ અને આ બધું મનાવીએ છીએ. ડીપી ઉપર એમના ફોટો આવી જાય. ઓહો હો હો. અને તમે જો તો કેવી જાહો જલાલી આપણે બધા કરતા હોય છે. કેમ જોશનાબેન? હા, કોઈની જિંદગીમાં જન્મ તારીખ ખબર ન હોય, હવે એની બધી જન્મ દિવસની ઉજવણીઓ, હા, જૂના ફોટા, એના ઉપર આલ્બમ, આ તે બધું આપણે બનાવીએ. હા, આ બધું ટેકનોલોજીને લીધે કેટલું બધું આપણે માનતા થયા. જો અહીંથી તત્કાલ દો અર્થ કત્તા પરુ વિજ્જલી ઉપર છે, સૌથી ઉપર 55 નંબરની ગાથા પહેલા આ કોટેશન છે. એમાં ઇમિસેવા સપિણીએ ચૌથ સમયસ પશ્ચિમે ભાવે 34 વાસ શેષે કિંચિ વિશેષુણુએ સંતે. આજે પૂજામાં આપણે વાત કરી હતી. इस अवसर पिणी कल्प काल के दुखमा सुखमा सुषमा सुषमा नाम के चौथे काल के पिछले भाग में कुछ कम 34 वर्ष बाकी रहने पर, 34 વર્ષ બાકી હતા. વર્ષ કે પ્રથમ માસ, ખરેખર વર્ષનો પહેલો મહિનો શ્રાવણ મહિનો, ભારતીય મહિના मास अनुसार प्रथम मास अर्थात श्रावण मास में प्रथम पक्ष अर्थात कृष्ण पक्ष में प्रतिपदा के दिन प्रातः काल के समय आकाश में अभिजित नक्षत्र, नक्षत्र નું નામ જો, अभिजित नक्षत्र के उदित रहने पर तीर्थ अर्थात धर्म तीर्थ की उत्पत्ति हुई थी. बरोबर? आ श्रावण कृष्ण प्रतिपदा के दिन रुद्र मुहूर्त में सूर्य का शुभ उदय होने पर और अभिजित नक्षत्र के प्रथम योग में जब युग की आदि हुई तभी तीर्थ की उत्पत्ति समझना चाहिए. तो आज આજનો દિવસ છે ને, तीर्थोत्पत्तिનો દિવસ. તો આજી બે ગાથાઓ છે જો ઉપર. वासस पड़म मासे पड़मे पखम मिसावणे बहुले पाड़िवद पूर्व दिवसे तित्थुपत्ति अभिजम्मी सावण बहुल पड़िवदे रुद्र मुहूर्ते सुहोये सुहोदये रविणो अभिजिस पड़म जोए
હેત જુગાઈ મુણિયવો. આ બધી કથા હજી તમે આગળ જાશો ને એના પહેલા જો આ 53 અને 54 દર્શનાબેન, આ 54 અને 53 54 નંબરની ગાથા વાંચીએ ને તો વિપુલાચલ પર્વતના દર્શન થઈ જાય. આમાં એનો પ્રકરણ છે. ऋषिगिरिरेन्द्राशायां चतुरस्रोयां मेदिशि च वैभारः पिपीलगिरिनैऋत्यामुभौ त्रिकोणो स्थितौ तत्र धनुराकारश्चिन्नो वारुणवायव्य सौम्य दिक्षु ततः वृत्ताकृतिरेशान्यां पाण्डुः सर्वे कुशाग्रव्रता. આ ક્ષેત્ર અંગેની બધી વાત કરી. તીર્થની ઉત્પત્તિ ક્યાં થઈ? पूर्व दिशा में चौकोर आकार वाला ऋषिगिरी नाम का पर्वत, दक्षिण दिशा में वैभार और नैऋत्य दिशा में विपुलाचल नामक के पर्वत हैं. ये दोनों पर्वत त्रिकोणाकार वाले हैं. पश्चिम वायव्य सौम्य दिशा में धनुष के आकार वाला फैला हुआ छिन्न नाम का पर्वत है. ईशान दिशा में वृत्ताकार पांडु नाम का पर्वत है. ये सब पर्वत कुश के अग्रभाग के ढके हुए हैं. बोलो 7મી 8મી શતાબ્દીમાં વીરસેન આચાર્ય જે આપણને અદ્ભુત રીતે જે પ્રસંગ એમણે સંભળાવ્યા એની આ બધી ચર્ચા છે. સાંભળો છો બધાએ? ક્યાં હતા હમણાં ઘડીક પહેલા? સુરતમાં, રાજકોટમાં, ફોન ઉપર. વાહ, તમારી નિષ્કૃતતા ને ધન્ય છે. કાનુબેન આપણા સુરત વાળા, હું ફોન ઉપર હતી. હા, અમે લોકો બધા વિપુલાચલ પર્વત જઈ આવ્યા. હા, આવો આ અદભુત વારસો છે. આજે શાસન જયંતિ મહાપર્વનો દિવસ. આજે રાત્રિકાલીન સ્વાધ્યાયમાં વીર શાસન જયંતિ અંગેનો જ વિશેષ આખો સ્વાધ્યાય લેશો. ખૂબ સરસ મજાનું સાહિત્ય છે. ખૂબ આનંદ લેશો. અને 5 મિનિટ, હજી તો 10 ને 8 9 થઈ છે, જરાય ઉતાવળ નહીં કરતા. માં જીનવાણીની ભાગચંદી સાહેબે લખેલી દિવ્ય ધ્વનિના સંદર્ભમાં આજે શાસન જયંતિના સંદર્ભમાં લખેલી એક અદ્ભુત ભક્તિ છે. માં જીનવાણીની વંદના છે. ખૂબ ભાવથી આપણે એનો આનંદ લેશું, લાભ લેશું અને પછી વિરામ લેશું. બધાએ તાળીઓથી આ સ્તુતિ સાથે સુર મેળવજો. પૂરેપૂરો આનંદ લેતા લેતા આ ભક્તિનો આનંદ આપણે માણશું.
निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।